હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે વ્લોગ ચાલુ બહુ મોડો થાય, 10 વાગ્યા. નાસ્તા પાણી પતી ગયા અને બધા છોકરા, જે સેટરડે છે, સેકન્ડ સેટરડે એટલે બે ભાઈ બહેનને રજા છે, દીવાને ને પૃથુને, એટલે 4 છોકરા, નવડાવવાનું, ધોવડાવવાનું, ખવડાવવાનું, એક 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 એક. તો મમ્મી ને એકતા દીદી બે ઈ કામમાં પડ્યા છે અને હું છે ને રસોઈ કરું છું. મારે ને એકતા દીદીને બહાર જવું છે ને એટલે ફટાફટ રસોઈ થઈ જાય અને છોકરાઓએ નાહી ધોઈ લે, બધું એક સાથે પતી જાય. અને જે સિમ્પલ કોબીનું શાક ને રોટલી, કાલે બધું વાસ્તામાં 2 ટાઈમ, બપોર સાંજ 2 ટાઈમ બધું બહુ જમ્યા ને એટલે કોબીજ બટેકાનું શાક અને રોટલી. રસ ખાવો હશે છોકરાઓને તો કાઢશું થોડોક. હૃદય, કાલે કેવું જમવાનું હતું? કયું ફૂડ વધારે ભાવ્યું હતું? હે, કયા ટાઈમનું વધારે ભાવ્યું? ડિનર. પહેલા શું બોલ્યો તો? ઈ કે કાલે અંધારાનું ફૂડ બહુ ભાવ્યું હતું એટલે ડિનર બહુ ભાવ્યું હતું એમ. તને કયું ભાવ્યું હતું? તે તો બપોર જમ્યો જ નહોતો, સાંજનું જ ખાધું હતું. બપોરે તે ખમણ ખાધા હતા ઘરે, પણ સાંજનું તને ફૂડ ભાવ્યું હતું? અરે કેટલું મસ્ત હતું ને. મમ્મી તમને શું બહુ ભાવ્યું હતું? બહુ મજા આવી કેમ કાલ જમવાની? પછી એન્જોય બહુ કર્યું, બધા મળ્યા ને કાલ બહુ મજા આવી. ઓટો કરે છે. હા, જો અમે બહાર હિંચકા પર બેઠા હતા ને તો આ 3 છોકરીઓ લહેરાતી રમતી આવે છે. એને ખબર નહોતી વિડીયો ઉતરે છે. કંઈક પ્લોટિંગ કરતા જઈશ, ચાલતા જઈશ, રમતા જઈશ અને ચાલી આવે છે. માન્ય બેનને બધું નવું લાગે જ, પણ આવે છે મજા એને. કંઈક પ્લાનિંગ થતું જાય છે, શું કરવાનું છે. બાય બાય. સવારના ફ્રીજ નહોતા, 12:15 થવા આવ્યા છે. આમ જો અહીંયા બધા. હેલો એ હીરો. અને આખા ઘરમાં ટોયસ ને કપડાં ને આ બધા કપડાં ઘડી કરવાના બાકી છે, એટલે અહીંયા સૂકવા છે. અને મારી બહન શું કરે છે? બહન મેંગો બેન માટે. બેન છે ને, બેન તમે જાઓ ને ત્યાં ઈ ફ્રીઝર મને ખાલી જોઈએ. બેન છે ને એનથી ડબલ થઈ જશે, પછી જાશે ને ત્યારે કાંઈ વાંધો નહીં. અલ્પેશ કુમારને કાંઈ વાંધો છે? બસ તો પછી એને શું વાંધો હોય? એનું જ વિચારવાનું, આપણે બીજા બધાનું નહીં વિચારવાનું. બે બેનો બિચારા બે ભાઈઓને ખૂણા મૂકી આવે. હાલે મમ્મી ડાઈ છું. ઓહો, તમારા ભાઈને કેટલા સાચવું છે? વધારે થઈ ગયું? વધારે જ પડતું. થોડું નહીં, ઘણું વધારે હતું તો તારા જ viewers કે બેન થોડું ઓછું કી જાવ. પાછું વાળી લઉં? સારું, હાલો હવે નહીં બોલું. આજે અમે છે ને કોબીનું શાક અને રસ અને રોટલી, અને મારે જવાનું છે હમણાં સ્કૂલે મીટિંગમાં. આજે બેઉની મીટિંગ છે. આજે અમે છોકરાઓને નાવું છે તો પહેલાં અમે જમી લઈએ. કેમ બહન? અમે કાલે આ ટી-શર્ટ પહેર્યું હતું, કોઈકને એમ થશે, પણ મેં સવારે અડધો કલાક પહેર્યું. અમે નાસ્તો કરીને પછી તરત રેડી થઈને કાકાને ઘરે ગયા હતા, એટલે પાછું આજે પહેરી લીધું. રિપીટ કરવા પડે. સારું જ હતું. થોડીક પહેરી હું નાઈ નીચે આવી, પછી નાસ્તો કર્યો. નાસ્તો કરીને આપણે પાછા રેડી થયા અને 10 વાગે ત્યાં આપણે ગયા. ચલો બોલો બાય. અડધો કલાક નો પહેર્યું કહેવાય, 6:30 પહેરી. પણ સારું હતું, પરસેવો કઈ થયો નતો, સારું હતું, પછી પહેરી લીધું. બીજું શું હવે જમી લઈએ પહેલા પ્લીઝ, બહુ ભૂખ લાગી. આ બેન સવારે બ્રેકફાસ્ટ નથી કરતા એટલે બહુ ભૂખ્યા થયા છે. બેન બ્રેકફાસ્ટ નથી કરતા ને તોય આવા છે, ઘરે કેવડા હોય. એવું ન હોય, ઈ તો તમને કંઈક હોર્મોન્સ કેમ ચેન્જ થયા હોય, બાકી એવું ન હોય. કોઈ ડૉક્ટર હોય તો કહેજો જરા. ચલો જમી લઈએ. મસ્ત ને કેસર જ ભરી તમારા માટે. યમી યમી. આ શું ચાલે છે અહીંયા? વરસાદ પડી ગયો ને એ લોકો પાઇપથી
બનાવવાનું ચાલુ કર્યું તો મેં કીધું લાવ બધાને શેમ્પુ કરી નાખું. મમ્મી બોડી વોશ એ ધોઈ દેજો બધાના આ છે રીલમાં ના 1 2 3 4 get out of the for the go એ વાત નહીં હો કયો. છોકરા વીણી ખવડાવવા નવડાવવા અઘરા છે. હા કેમ કરે એ હજી અંદર રેડી થાય છે. ચાલ તો તું અહીંયા આવી જા નાયા ધોયા, વરસાદમાં નાયા, કંઈક પાણીની પાઇપલાઇન નાયા. અહીંયા પછી મેં આ બી શેમ્પુ જ કર્યું શેમ્પુ બહાર ને બહાર કરી દીધું કેમ? હા વિડિયોમાં જોઈન કરી વિદય વિદય અમે છે ને સ્કૂલે પહોંચી ગયા, મીટિંગ છે આજે, અને એક બીજું કામ હતું. સ્કૂલની એપ્લિકેશન છે ને એમાં પૃથુનું અકાઉન્ટ ખુલતું નહોતું. કેમ થઈ ગયું ને મીટિંગ ચાલુ થવાની 15 મિનિટની વાર છે એટલે બહાર બેઠા. અને આજે વિવેક પહેલી વાર મારી સાથે આવ્યા છે મીટિંગમાં. કેવું લાગે છે? હું પહેલી વાર, તો બીજી ત્રીજી વાર, મારી સાથે નથી આવ્યા, એકલા એકવાર આવ્યા, તમારે કંઈક કામ હતું એટલે. અને તારા હારે આવ્યો હતો. એટલે તમે વિચારો 7 વર્ષથી પૃથ્વી સ્કૂલમાં છે ને, 8મું વર્ષ રનિંગ છે, 8 વર્ષમાં એ બીજી વાર મારા હારે આવ્યા છે. સારું કહેવાય ને. હા. અને છે ને વિવેક, હમણાં મેં એક સુવિચાર વાંચ્યો આમાં કે માણસ ગમે એટલો અમીર થઈ જાય પણ તકલીફ વેચી ન શકે, સુકૂન મનની શાંતિ ખરીદી ન શકે. હે તો એ વાત 100% સાચી છે. ઘણા લોકોને મનની શાંતિ એમાંય ભંગ થઈ જતી હોય, બીજા કોઈ એનાથી આગળ જાય ને એમાંય તે. શું કયો? હા, કોઈકની તરક્કી થતી હોય ને એમાંય ઘણા લોકોના મનની શાંતિ ભંગ થઈ જતી હોય, અને કોઈકને સામેવાળાને મોટિવેટ કરવાને બદલે ડીમોટિવેટ કરે, એવાય ઘણા લોકો હોય. શું કહો છો? ઘણા મળે. પણ બધું જ ઇગ્નોર કરવાનું અને તો જ આગળ વધી શકો. એવા ઘણા લોકો છે જેને અમે ઇગ્નોર કરીએ જ છીએ, એટલે હું તમને શીખવાડું છું. ઇગ્નોર કરો, આગળ વધો, મજા કરો, મીટિંગ કરો 5 મિનિટની છોકરાઓની. હવે 5-10 મિનિટની વધારે વાર છે, બસ હવે નીકળી હમણાં બહાર ગાડીની. બહાર જ ઉભા હતા પણ બહુ ગરમી લાગી એટલે અંદર આવ્યા. કેમ કરું બંધ? ના રહેવા દે. ચાલો મળીએ પછી, મીટિંગ પછી મળીએ. ખાલી રાખી દીધું માસી રકાબી કેમ ખાલી થઈ ગઈ પાછી ભરો બોલો તો શું કયું માસા માસી લ્યો બીજી વાર જો આ ચા છે ને માસન પૂરી કરવાની છે ને મારે ઘટશે તો હું કંપની આપવા લાગીશ. બસ એ માથે લઈ લેવાના આપણે અંદર કામ. સરસ સરસ પીવા વાળાને ભાવે પણ અમારે જીવન શું કરવાનું જો માસી મારે તો પીવી કે બહુ ગાડી નથી જો ને ના ના પાણી તો કરીને હવે લે તું લેવા લાગી માસા લઈ લેશે. માસા કેટલીક લે પી પીને તો આવ્યા છે તમે માસા લઈ લે તું છે મમ્મા નહીં તમારે મમ્મી મેં પી લીધી મારી દીકરા મેં પી લીધી તમે પીવો નણંદ હોય તો આવા. હું 2 છોકરાઓની અંદર ભણાવવા ગઈ ને, મારે યુનિટ ટેસ્ટ આવે ચાલુ છે એટલે ભણાવવું જ પડે. તા બિચારા જો મારો રસોઈ શાક બનાવવા માંડ્યા. શું છે? તોય નથી ખબર પડતો શું નથી ખબર પડતું? હોમવર્ક અહીંયા જો હું મારી બેન સાથે વાત કરતી જાતી હતી, અમારા છોકરાઓને ભણાવતી હતી, અને મારા નણંદ બિચારા રસોઈ બનાવતા હતા. બેન જો આમાં તમે લોકો એમ કહો કે બેનનો ત્રાસ છે આમાં બેનનો ત્રાસ છે કે ભાભીનો ડિસાઈડ કરો રોટલા હું કરી નાખું બસ તમ તારે ભાખરી ની કરતા જો ને તો શાક બેન બનાવી દઈ. ઓ વાવ, બેનના હાથની રસોઈ ખાવાની ઈચ્છા છે, કંઈક ડિફરન્ટ ટેસ્ટ મળશે. भाभी जी क्या कर रहे हैं हो ઘણા લોકો છે ને હે આમ ઘડતા ન આવડતું હોય ખબર, તો એના માટે છે ને લોટને મસળીને ઉપર નાખવાનો, પછી આને છે ને આપણે આ રોટલીનું કરીએ ને એમ જ કરી નાખવાનું, મળી નાખવાનું.
થઈ ગયો ને મસ્ત. ચકાચક. આગળ નુપુર દીદીની કહેતા હતા ને ખાવો તો બહુ ગમે પણ આવડે નહીં એમ. આમ કરી નાખવાનું. બની ગયો? આ ટપી જ ગઈ છે. થઈ ગયો? ફર્સ્ટ ક્લાસ રેડી. કઈ કરવાનું જ નહીં, આમ થાપવાનું ન હોય, પ્લાસ્ટિકની કોથળી નહીં મૂકવાની, કાંઈ નહીં કરવાનું, મળી નાખવાનું. શોર્ટકટ સારો છે. પછી પાછું છે ને મીઠું ને બધું નાખીને મસળી નાખવાનો નવો રોટલો. પછી એને પાછું પાઠી લઈને મળી નાખવાનો. જો હવે છે ને એકતા દીદી કરે છે. શીખાઈ ગયો ને, મસ્ત થઈ ગયો ને બેન. આજ કરવાનું. પછી થોડોક ભરાવદાર રાખવો હોય ને તો એવો રાખવાનો, ને થોડો પતલો કરવો હોય ને તો એવો રાખવાનો. એ આપણને પછી ફાવી જ જાય. ઈ જોવાનું કેવા ઓલું કેવું થાય ખબર, આપણે ઓલું આમ થાપીને કરીએ નો આવડતું ને એટલે કેક જાડો રહે કે પતલો રહે એવું છે. ને ઈ જોવાનું કેવા માણસોને ખાવા દેવાનું. ઈ વાત એટલે ઈ સાચી. પ્રમાણે જાડો પતલો કરવાનો. હા ઈ સાચું હો. તાવડીમાં નહીં આવે એવડો મોટો છે. બસ હવે નાખી દો બેન, બહુ ન વણો. નાનો તો લોટ લેવાય એટલી બધું નહીં લેવાય. મેં આપ્યો તો લોટ કરીને. મસ્ત થઈ ગયો. ચલો પછી તાવડી વધે આવે. મળી જશે નાખી. મસ્ત જો થઈ ગયો ને. હા એવા જો વિવેક રોટલો ન્યૂ સ્ટાઇલથી. હવે ઈ વિવેકનો મમ્મી કરી નાખશે. ના એમાં તમે કરો. નહીં મમ્મી પ્લીઝ. મમ્મી હું કરું. ભાઈ મારો ખાઈને નહીં આવે. હા ઈ આ વાત મીઠું બાકી જ સાચી. ને? હા બાકી હતું. એકલા એકલા ખાય છે. બેન ઊભી, મમ્મી ઊભા, પત્ની ઊભી. આમાં અમે કેટલાક ખાશું? આ કે એમ નો આ કર ને, આ એમ કે હોતા હશે કઈ. હા, તો એમ જ હોય ને, એકલા વાળી. હનીબેલ આ કોને કોને બહુ ભાવે છે. આ કોઈ મુંબઈ વાળા હોય તો અમને આ પાર્સલ કરજો ને. અમને છે ને આ બહુ ભાવે છે ને, અમને ક્યાંય મળતી નથી. તો આ ક્યાંથી લાવ્યો? પણ ન્યા ઠેઠ જવું પડે ને. હા. થઈ ગયું તમારું બેયનું? મસ્ત હો બેન. કેટલી લાવવાની? 5 સાચી. હા એક બાટલી મારી. તો 6 લાવો તમારી પીવી હોય તો. નહીં પણ તો બી 5 થઈ જશે કાલે કદાચ 5 રૂપિયા જોઈએ તો. બેન મારી સામે જોવો, સ્માઈલ કરો. પેલી દે. સમજો બધા જમવા બેસી ગયા. મરચા ઊંચા છે ઓળો, રોટલા, આપો. મરચા અને આમ જો આ બધા નટેલા ભાખરી. હા. Hi. સે હાય. Hi. What you doing? જો આજ મારા દીવા નાનું બેબી બન્યું જો ને મમ્મા જમાડે જો. ઓ બેબી ઇઝ ક્રાઇંગ. ઓ સોરી સોરી સોરી. બેબીને દૂધની બોટલ આપો. બેબીને બોર્નવિટા અને કહેવાય સાડીખોર. અને હું બીજો આ બીજો ઈ શું કરવા ખબર વિવેક એન મમ્મા નડ્યા ને એટલે. શું જોઈએ? એને છાશ જોઈએ. મામુ સર્વિસમાં ઊભા છે. સર્વિસ ભાઈ મામુ. મહેમાનો જમે છે અંબાણી ત્યાંથી આવ્યા. એવું છે? ડાયરેક્ટ ઉતરા જ ઓય હે? ડાયરેક્ટ ઉતરા જ. આ તો હાલા અંબાણીને ત્યાં જવાનું નહીં ને જરાક અમારે ફેમિલી ફંક્શન ના લીધે હા એટલે ઉપર હેલીપેડ છે ને ત્યાં ઉતર્યા અચ્છા એવું ઓકે. ડાયરેક્ટ ડોર ટુ ડોર ડિલિવરી.
જો શું પડ્યું? કાંઈ નહોતું. ઓકે ચલો હવે જમી લઈએ. અમે લોકો જમીને બહાર બેઠા હતા ને તો બહારથી અમને આ મસ્ત નજારો જોવા મળ્યો. બે બેનો સંપીને આઈપેડ જોતી જાય છે, આઈસ્ક્રીમ કેક ખાતી જાય છે, એકબીજાની સાથે કંઈક વાતો કરતી જાય છે અને એન્જોય કરે છે બેવ. એકબીજાના ફોન ને આઈપેડમાં ડોક્યા કરતી જાય છે બેવ. વિવેક લાઈટ કરી ગયા હતા ઉપરથી. શું છે બેન? જબર ભાભી લેફ્ટ રાઈટ કરે. તમને ટણી એની ચડી હતી કે તમને મારા શું કેવું? કઈ ન કેવું, કઈ ન કેવું. લેફ્ટ રાઈટ લેફ્ટ. અમારે છે ને ચારે છોકરાઓ રમવા જતા રહ્યા, મમ્મી કથા સાંભળવા બેસી ગયા, એટલે અમે કીધું યાર બાર ગપ્પા મારીએ. તો ભાભી કરે લેફ્ટ રાઈટ અને હજી શાંતિ જ નથી. જો આમ જો લેફ્ટ રાઈટ ચલો આઈસ્ક્રીમ ખાવા બધા. લે હું ખવડાવું, ચલ મારામાંથી આપણે બે શેર કરીએ. I know you want to eat. મને કહેતા હું માંગુ થોડી. અહીંયા જો ઘર સભા ચાલે છે. આઈસ્ક્રીમ બોલો. જો અમે છે ને ઉપર આવી ગયા, બધાએ નાઈ લીધું, મારે બાકી છે હમણાં જાઓ. અને એક ઈ કહેવાનું હતું કે આજે છે 13 તારીખ પણ આ વિડીયો આવશે કાલે 14 તારીખે. તો કાલે અમારા એક સબસ્ક્રાઈબર છે કેનેડાથી, નૈનાબેન, એમના દીકરાની દીકરી છે વૈદેહી, એનો બર્થડે છે. તો એને અમને કીધું હતું કે તમે એમને વિશ કરજો. તો હેપી બર્થડે વૈદેહી. હેપી બર્થડે. વૈદેહી હેપી બર્થડે. Nobody likes you. You like anyone. Good as you. ચલો તો આ વિડીયોનો અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. Once Bye. Good night. જય સ્વામિનારાયણ. once again happy birthday Happy birthday. વૈદેહી.